જો આ ડ્રેસ બનાવવા માટે થઈને આજે તો હું રાત્રે 3 વાગે ઉઠી હતી, પણ હું અઠવાડિયેથી આ થોડો બનાવું છું. આજે થોડોક બાકી હતો, પાછું ઘરે જવાનું છે ને, તો મેં કીધું પેલા 2 ડ્રેસ સીવવાના છે, સીવી લઉં. પાછી દિવસના નોકરી હોય એટલે રાત્રે 3 વાગે ઉઠવું પડે. અને સાથે સાથે જો મેં ઘણું બધું કામ કરેલું છે ને, તમે મારો આખો વિડીયો જોશો ને તો ખ્યાલ આવશે કે ભાઈ ઘણી બધી છે ને તકલીફ ભોગવીને પછી બધું થાય, એમનેમ નથી થતું. હવે જો બારે થોડુંક અંજવાળું થઈ ગયું છે ને કેટલા વાગ્યા છે, હવે વાગી ગયા છે 5:45, 5:50 થઈ ગઈ છે અને બારે પણ અંજવાળું થઈ ગયું છે. અને જો હવે આપણે ખાલી આ ચોયડી રહીને એમાં આટલું કેનવાસ નીચેનો ભાગ છે ને આ સલવારનો, એનો જો આ નીચેના ભાગમાં કેનવાસ નાખવાની, બાકી આપણી સલવાર આખી તૈયાર થઈ ગઈ છે. 3 વાગ્યાના જઈ ગયા હતા ને, તો જો આપણો આ લીલો ડ્રેસ આપણે સીવવાનો બાકી હતો, તો જો આ લીલો ડ્રેસ રહ્યો ને એનો જે ઉપરની કુર્તી રહી ને એ સીવાઈ ગઈ છે, જો આખી તૈયાર થઈ ગઈ છે. અને જો આ એનું ગળું છે. કેટલા વાગ્યા છે? 7. ઘરઘંટી સાફ કરવાની છે, ત્યાર પછી આ પડેલા કપડાં ધોવાના છે, ત્યાર પછી જો બાથરૂમ સાફ કરવાનું છે. અને આ રીતના કિચન મારું આખું અસ્તવ્યસ્ત છે, તો આપણે કિચન સાફ કરવાનું છે. પણ જો વહેલી સવારના 7 વાગ્યા ને, તો 7 વાગ્યામાં મારું ટિફિન તૈયાર થઈ ગયું છે. મારે દિવસમાં નોકરી છે આખો દિવસ, એટલે જો આપણે કળથીનું શાક બનાવ્યું છે અને આ રોટલી બનાવી છે. એટલે અને સાથે સાથે અત્યારમાં પણ અમે ચા નાસ્તો જ કરી, એટલે ચા પણ બની ગઈ છે. જો વિડીયોમાં તમને તારીખ અને સમય દેખાય છે. જો આપણી ઘરઘંટી સાફ થઈ ગઈ, આપણું કિચન સાફ થઈ ગયું છે, આપણું પ્લેટફોર્મ સાફ થઈ ગયું છે, અને આ છે બાથરૂમ પણ સાફ થઈ ગયું છે. 8 વાગ્યા છે, હવે આપણે આ રૂમ સાફ કરી નાખવાનો છે. સ્ક્રીન પર તારીખ ઈ જ છે, અને જો આપણા કપડાં પણ ધોવાઈ ગયા છે, જો અને અગાસી પણ ધોવાઈ ગઈ છે. જો મારો આખો વિડીયો જોશો ને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં, તો ખબર પડશે કે રાત્રે 3 વાગ્યાની ઉઠી ગયેલી છું. અધૂરો ડ્રેસ પૂરો કરવાનો હતો, એટલે જો અત્યારે બધું કામ કરી લીધું. અને પછી મેં કીધું હજી હે ને દિવસના નોકરી હતી, એટલે મેં કીધું દિવસના કાંઈ કામ થશે નહીં, તો વહેલી રાત્રે 3 વાગે ઉઠીને ડ્રેસ તૈયાર કર્યો છે ને. હવે અત્યારે હમણાં નોકરી છે, પણ મેં કીધું લાવો તૈયાર થઈ ગયો છે ને, તો એક વિડીયો ઉતારી લઉં, થોડા ફોટા પાડી લઉં એમ. આપણે હે ને પાન ગળું કર્યું છે, અહીંયા કોલર વાળું ગળું છે, અને પાછળની સાઈડ આપણે ચેન નાખી છે. એ રીતના આપણે ડ્રેસ તૈયાર કર્યો છે બાંધણીનો. જો આ ડ્રેસ બનાવવા માટે થઈને આજે તો હું રાત્રે 3 વાગે ઉઠી હતી, પણ હું અઠવાડિયેથી આ થોડો બનાવું છું. આજે થોડોક બાકી હતો, પાછું ઘરે જવાનું છે ને, તો મેં કીધું પેલા 2 ડ્રેસ સીવવાના છે, સીવી લઉં. પાછી દિવસના નોકરી હોય એટલે રાત્રે 3 વાગે ઉઠવું પડે. અને સાથે સાથે જો મેં ઘણું બધું કામ કરેલું છે ને, તમે મારો આખો વિડીયો જોશો ને તો ખ્યાલ આવશે કે ભાઈ ઘણી બધી છે ને તકલીફ ભોગવીને પછી બધું થાય, એમનેમ નથી થતું. હવે આ ડ્રેસ આપણે આખો કઈ રીતે તૈયાર કરેલો છે એનો ફૂલ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં છે, યુટ્યુબમાં છે અને ફેસબુકમાં છે, તો તમે લિંક હું સ્ટેટસમાં મૂકું તો ખોલીને જોજો. અને આ વિડીયો બનાવવા માટે ઘણી મુશ્કેલી આવી છે, ઘણી તકલીફ પડી છે, પણ તોય મસ્ત ડ્રેસ તૈયાર થઈ ગયો છે, 1 નંબર તૈયાર થઈ ગયો છે. અને સાથે સાથે મારા વિડીયો જોતા હોય તો તમે પણ કમેન્ટ કરજો કે મારો જે ડ્રેસ છે એ કેવો તૈયાર થયો છે.